ચિઠ્ઠી ફાટે ઉપર વાળાની અને વેરા તારી જાવાની સગડું કુટુંબ ભેગું મળીને ચમચી પાણી પાવાની લોટ પાણીનો લાડવો મૂકતે જરૂર હતે નહીં તારે ખાવાની 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે તને કાઢી જવાની 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે તને કાઢી જવાની આ શરીર માં જ્યાં સુધી પ્રાણ નામનું તત્વ હોય ત્યાં સુધી આપણી બોલબાલા હા પણ જેવું શરીરમાંથી એક પ્રાણ વયો જાય અને મૃત શરીર ઘરમાં પડ્યું હોય પછી ચોરે ચૌટે ઘર બાર હગે વાલે શેરી પોળ મહોલ્લો બધે એક જ ચર્ચા થાય ગોપાલભાઈ મર્યા પછી મારી તમારી આપણા બધાની એક જ વાત થવાની કઈ વાત કેટલી વાર છે ક્યારે કાઢવાના બસ આજ બીજું કોઈ કશું પૂછતું નથી વાતને સમજો મર્યા પછી આજ જવાય આજ તમે એવું કહો કે આવું થયું કે કાઢવાના ક્યારે એ કોણ હેળો હા એકદમ સાચી વાત છે હું આવતો હોય તું હા એ જ વાત મળ્યા પછી ક્યારે કાઢવાના છે હા ને પછી શું થાય બધું માણસ હટરેઠેક ભેગું થઈ જાય પછી તો એ જ ચર્ચા કેટલી વાર છે કેટલી વાર છે કેટલી વાર આવું કાઢો હેડો કોણ આવવાનું બાકી છે શું લાવવાનું બાકી છે કેટલી વાર છે 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે તને કાઢી જવાની અલા લાકડા ભેરો બારી દેતે તને ઉતાવળ હતે અને નાવાની લાકડા ભેરો બારી દેતે તને મને તને આપણે બધાને માણસ હયાત હોય તારે એવું થાય કે મન તમાર વિના ના ચાલે હવામાં તો તમે તો ચા પીવું તો જ મને સારું લાગે એવું જીવતા હોય તાર બોલાય કે તમારા વિના મન ના ગમે તમે હો તમે નહીં હોતા મન નહીં ગમતું આવું બધી વાતો થાય બાકી કવિનું કેવું તો એમ છે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતું નથી કહે છે હું મરીશ પાછળથી કોઈ મરતું નથી બળતો જુએ છે આગમાં બળતો જુએ છે આગમાં અલે આગમાં કોઈ પડતું નથી આગને તો શું કોઈ રાખને પણ અડતું નથી અને આ તો ભાઈ હજુ નાની ઉંમર દેખાય છે ને સંદીપભાઈ વર્ષ પછી તમે આવું યાદ રાખો મને રૂમમાં બધાના નામ લખ્યાલા છે ભજન છેલ્લે કહીશું પેલા બેને શ્રદ્ધાંજલિનું બધું લખીને કહ્યું બોલો આ તો ખરેખર એ પરિવારને સંદીપભાઈના હગાવાલા જે પરિવારો એમને હું તો અભિનંદન આપું ધન્યવાદ આપું કે એક વર્ષના માણા વીતી ગયા પછી પણ તમે એમને આવી રીતે યાદ કરો છો એમના નામે એમનો ફોટો મૂકીને એમના નામનું ભજન કરાવો છો એમના નામે જે કાંઈ થોડી ઘણી સંપત્તિ વાપરો છો બાકી ઘણા દાખલા મેં જોયા 4 દાડા પછી ફોટા રાખવા તૈયાર નહીં 12 દાડા નહીં થવા દેતા આપણે કઈ 12 નથી કે અમે 94 જેમ બધું પતાયા શું કે આપણે કે કમનું હજુ 5 દાડા થાય તો કે અમારે બધું પતી ગયું 4 દાડે હા ફોટો રાખવા તૈયાર નથી એટલે કહું તમે તો ને આવું કોઈ બી વ્યક્તિ હોય
મૃતાત્મા પાછળ વર્ષે દાડે તમારે એમની તિથિ આવે ત્યારે ભજન કીર્તન સત્સંગ કે બીજી કાંઈ રીતે પણ દાન પુણ્ય ધર્માદો કરવો જોઈએ. આપણું ધર્મ એમ કે છે કે એમનો આત્મા ગમે ત્યાં હોય તમે આજે એમના નિમિત્તે જે કાંઈ ધન ખર્ચો ને અને એ ધન ખર્ચો એના થકી જે પુણ્ય ઉત્પન્ન થાય એ એના આત્મા સુધી પહોંચી જ જાય. એ ગમે ત્યાં હોય. કુદરત પાસે એવી વ્યવસ્થા છે કે એના આત્મા સુધી પહોંચાડી દે એટલી તાકાત કુદરત પાસે છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયાની જય. તો જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં. આપણે હમણાં હગાન તો ભજન કરવા ગયેલા ને કઈ પાદરા બાજુ. હા